ગુજરાતમાં દારૂબંધીના કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સુરતના અઠવા ગેટ પાસેથી સામે આવી છે। ચિક્કાર દારૂ પીધેલા એક પોલીસ કર્મીએ પૂરપાટ ઝડપે કાર હંકારીને બીઆરટીએસ બસને પાછળથી જોરદાર ટક્કર મારતા ભારે ચકચાર મચી ગઈ છે। ગાંધીના ગુજરાતમાં એક તરફ પોલીસ પ્રશાસન દ્વારા દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરાવવાના મોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના સિરે જવાબદારી છે તેવા ખાખી વર્દીધારીઓ જ કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે। સુરત શહેરના અતિ વ્યસ્ત એવા અઠવા ગેટ નજીક એક પોલીસ કર્મીએ દારૂના નશામાં ધૂત થયેલી રસ્તા પર મોતનું ત્રાંડવ ખેલ્યું હતું, જેના કારણે કાયદાના રક્ષકોની છાપ પર વધુ એક વખત મોટો કલંક લાગ્યો છે। ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર અઠવા ગેટ સર્કલ નજીકથી પસાર થતી એક પબ્લિક ટ્રાન્સપોર્ટની બીઆરટીએસ બસને પાછળથી આવી રહેલી એક સ્વિફ્ટ કારના ચાલકે ગંભીર ટક્કર મારી હતી। આ સ્વિફ્ટ કાર લાયસન્સ અને નિયમોની એસી-તેસી કરીને અત્યંત પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી બસના પાછળના ભાગે ધડાકાભેર ભટકાઈ પડી હતી। સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોના મોટા ટોળે ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। લોકોએ જ્યારે કાર ચાલકને બહાર કાઢ્યો ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। અકસ્માત કરનાર કાર ચાલક અન્ય કોઈ નહીં પરંતુ સુરત પોલીસનો જ એક જવાન હતો, જે એટલો ચિક્કાર દારૂ પીધેલો હતો કે તેનાથી સરખું ઊભું પણ રહેવાતું ન હતું। અકસ્માતની આટલી મોટી ઘટના બાદ પણ આ નશાખોર પોલીસ કર્મી શરમ અનુભવવાને બદલે જાહેરમાં રસ્તા પર ઉભા રહીને બેફામ લવારા કરી રહ્યો હતો। રોષે ભરાયેલા લોકોએ જ્યારે અકસ્માત સર્જનાર સ્વિફ્ટ કારની અંદર તપાસ કરી ત્યારે પોલીસનો ભ્રષ્ટ ચહેરો સરેઆમ ખુલ્લો પડી ગયો હતો। કારની અંદરથી પોલીસની સત્તાવાર વર્દી અને સરકારી બેલ્ટ મળી આવ્યા હતા। આ વર્દી પર લાગેલી નેમ પ્લેટને તપાસતા તેના પર પોલીસ કર્મીનું નામ અજય એચ પટેલ લખેલું હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું હતું। આટલું જ નહીં, આ કથિત રક્ષકની કારમાંથી વિદેશી દારૂની બોટલ અને નશો કરવા માટે રાખવામાં આવેલો કાચનો ગ્લાસ પણ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો। જાહેરમાં નશો કરીને કાયદાના ધજાગરા ઉડાવનારા આ પોલીસ કર્મી અજય પટેલની કરતૂત જોઈને લોકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ધોરણે અઠવા ગેટ ખાતે દોડી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી દારૂડિયા પોલીસકર્મી અજય પટેલની અટકાયત કરી તેને કસ્ટડીમાં લીધો છે અને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી છે। હવે જોવાનું એ રહેશે કે જનતા પર કાયદાનો કોરડો વીંઝવતી સુરત પોલીસ પોતાના જ આ નશાખોર અને બેજવાબદાર કર્મચારી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કેવી કડક કાનૂની અને ખાતાકીય કાર્યવાહી કરે છે। પોલીસ કર્મી હતા, કોન્સ્ટેબલ હતા, તેમણે પાછળથી બીઆરટીએસ ગાડીને બસને ઠોકેલી છે અને ફૂલ નશાની હાલમાં હતા તેઓ, અને હજી ગાડીમાં વર્દી પડેલી છે, દારૂની બોટલ પડેલી છે। જ્યારે સરકાર કહે છે ગુજરાતમાં દારૂબંધી છે, તો આ એક રીતના પોલીસ સરકારી માણસ જ શું કહેવાય કે આવી હાલતમાં છે। સરકારી પોલીસ કર્મચારીને દારૂ મળી ગઈ છે। પોલીસ માની શકે કે ગુજરાતમાં દારૂબંધી નથી હાલ। પોલીસને બોલાવી આવી રીતના કેટલું ગંભીર અકસ્માત થયો, આડે કોઈ આગળ તમે ગાડીની હાલત બી આગળથી જોઈ શકો છો। આગળ કોઈ બાઇક વાળા હશે કે કોઈ બીજી ગાડી હશે તો ખતરનાક નુકસાન થશે, જાનહાનિ થશે। પછી પોલીસને બોલાવી, જવાબદારી લેશે, પોલીસને બોલાવી અને પોલીસને બોલાવ્યા અને પોલીસ વાળા ફટાફટ આરોપીને જે પોલીસ કર્મી હતા તેને બિન સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા વગર તરત લઈને જતા રહ્યા। કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર કાર્યવાહી કર્યા વિના લઈને ફટાફટ બસના ડ્રાઈવર પર પ્રેશર આવ્યું, બસના ડ્રાઈવરને પ્રેશર આપીને એને આગો કરવામાં આવ્યો છે। અને આજે બસનો ડ્રાઈવર એટલો ગભરાઈ ગયો છે કે જે ફરિયાદ આપવા માટે બી તૈયાર નથી। આજે અમારી એટલી જ વસ્તુ છે કે પોલીસ વાળાને પર ગુનો નોંધાય અને તેને તાત્કાલિક આ ગુનો નોંધાવવો જોઈએ। કાર્યવાહી ફટાફટ ઓકે ઉપર કાર્યવાહી થાય, અમે રૂમમાં કાર્યવાહી થાય। સરકારી આદમી